કેન્દ્રના સહકાર મંત્રાલયનું ડેલિગેશન આજે બનાસ મોડલની મુલાકાત લેશે. તો દૂધથી લઈને બાયો સીએનજી સુધી બનાસનું આગવું સહકાર મોડલ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું. આવતીકાલે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ વાવ થરાદ જિલ્લાના સણાદર ખાતેથી શરૂ કરીને વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની કરશે મુલાકાત. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયના ડેલિગેશન આજે અંબાજી ખાતેથી મા અંબેના દર્શન કરીને પોતાનો પ્રવાસ કાર્યક્રમ કર્યો શરૂ. આ ડેલિગેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓ જોડાયા. તેઓ આજે બનાસકાંઠાના વડગામ તાલુકાની મોમનવાસ દૂધ ઉત્પાદક મંડળી, બનાસ ડેરી ખાતે ચીઝ, યુએચટી અને પ્રોટીન પ્લાન્ટ, બનાસ મેડિકલ કોલેજ મોરિયા, બાદરપુરા પ્લાન્ટ, ડીસા તાલુકાના દામા સિમેન્ટ સ્ટેશન અને બાયો સીએનજી પ્લાન્ટની વિઝિટ કરશે. આ ડેલિગેશન વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના ઝેરડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત કરશે. ત્યારબાદ લાખણી તાલુકાના કાતરવા કેટલ ફીડ પ્લાન્ટ અને આગથળા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લેશે. કેન્દ્ર સરકારનું ડેલિગેશન વાવ થરાદ જિલ્લાના થરાદ સ્થિત બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબ, સણાદર ડેરી ખાતે વિવિધ પ્લાન્ટની મુલાકાત કરીને માહિતી મેળવશે.